નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીના ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ છે. આંગણવાડી ભરતી કાર્યકર અને તેડાગરની ભરતીના ફોર્મ ભરવાની તારીખ લંબાવવા બાબત મહત્વના અપડેટ સામે આવ્યા છે. મામલતદાર કચેરીમાંથી રહેણાંકનો પુરાવો અને જાતિનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ માટે સમય માંગે છે. આંગણવાડીઓમાં કાર્યકરો અને તેડાગરની ભરતીમાં મામલતદાર કચેરીનો રહેણાંકનો પુરાવો તેમજ જાતિનો દાખલો લાવવા માટે બહુ જ સમય લાગે છે. આથી જનસેવા કેન્દ્રમાં લાંબી લાઈનો ઊભા રહેવું પડતું હોવાથી વધુ સમય લાગે છે. જ્યારે બીજી તરફ આંગણવાડીમાં ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30મી ઓગસ્ટ રાખવામાં આવી છે. ત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવે તેવી ઉમેદવારોમાં માંગણી ઉઠવા પામી છે. તો રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યભરની આંગણવાડીઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે. તેના માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આંગણવાડીની ભરતીમાં ઉમેદવારો પાસેથી અલગ પ્રકારના ડોક્યુમેન્ટ માંગવામાં આવી રહ્યા છે. તેમાં ઉમેદવારના રહેણાંકનો પુરાવો મામલતદાર કચેરીમાંથી લાવવાનો છે. તેવી જ રીતે જાતિનો દાખલો પણ મામલતદાર કચેરીમાં મંગાવવામાં આવ્યો છે. ઉમેદવારો પાસે મામલતદાર કચેરીમાંથી રહેણાંકનો દાખલો લાવવાનો હોવાથી હાલમાં જનસેવા કેન્દ્રમાં દાખલો લેવા માટે ઉમેદવારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઉપરાંત જાતિનો દાખલો મામલતદાર કચેરી કે સમાજ કલ્યાણ કચેરીમાંથી મંગાવવામાં આવ્યો છે. આ બંને દાખલા કઢાવવા માટે વધુ સમય લાગે છે. ઉપરાંત જનસેવા કેન્દ્ર અને સમાજ કલ્યાણ કચેરીમાં દાખલો કઢાવવા માટે લાંબી લાઈનો લાગતી હોય છે. જ્યારે બીજી તરફ આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30મી ઓગસ્ટ રાખવામાં આવી છે. ત્યારે ઉમેદવારોને દાખલા લેવામાં જ વધારે સમય લાગતો હોવાથી આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવે તેવી માંગણી ઉમેદવારો કરી રહ્યા છે. જોકે આંગણવાડીના કાર્યકર અને તેડાગરના માસિક ફિક્સ વેતનમાં વધારો કરવાનો હાઈકોર્ટે આદેશ કરતા આંગણવાડીમાં કાર્યકર કે તેડાગરની નોકરી માટે ઉમેદવારોમાં ધસારો વધી જવા પામ્યો છે. જોકે સરકારી ખાતાની અન્ય વિભાગોમાં ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા 1 મહિના જેટલી રાખવામાં આવે છે. ત્યારે આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવાય તેવી માંગણી ઉઠી છે. ધન્યવાદ.